છો ને? હા, પપ્પા પાસેથી ટ્રેનિંગ લઉં છું ને. હા ભાભી, એમના જેટલો એક્સપિરિયન્સ તો અમને કોઈને નથી. ભાભી, તમને શું લાગે છે ક્રિશભાઈએ જે ડિસિઝન લીધું એનાથી મમ્મી ગુસ્સે તો નહીં થઈ હોવાની? કારણ કે ક્રિશભાઈએ પહેલી વાર મમ્મીના એથિક્સ વિરુદ્ધ કામ કર્યું છે. ક્રિશે જ્યારે ડિસિઝન લીધું એ પહેલા મમ્મીજી સાથે વાત કરી હતી, પણ એમણે એવું કહ્યું કે હવે તમે મોટા થઈ ગયા છો, તમને યોગ્ય લાગે એવું ડિસિઝન તમે લઈ શકો છો. તો ઠીક છે. અને એમ પણ મને ક્રિશભાઈ પર પૂરો ભરોસો છે. એણે જે પણ નિર્ણય લીધો હશે ને સમજી વિચારીને જ લીધો હશે. આમ પણ કિયારા જેવી વાહિયાત છોકરી સાથે કામ કરવા કરતાં જોબલેસ જ રહેવું સારું. હા ભાભી, મારા ફ્રેન્ડનો કોલ આવે છે, હું પછી મળું. ઓ માય ગોડ, એટલે આ લોકોએ બધી તૈયારી કરી લીધી છે. અરે આવો મીતા, અંદર આવો. તમે આ બધું શું લઈને બેઠા છો? સોરી, એટલે કોઈ કમ્પલ્શન નથી કે તમારે બધું મને કહેવું જ જોઈએ. ક્રિશે જેમ અમારી લાગણીનો સ્વીકાર કરીને કિયારાને પૈસા આપવા ગયા છે, તો અમે વિચાર કર્યો છે કે અમારો બધો જ બિઝનેસ હવે અમે ક્રિશના નામે કરી દઈએ. મીતા, તને મારા ડિસિઝનથી કઈ પ્રોબ્લેમ છે? ના ના, પ્રોબ્લેમ નથી, પણ જો તમને વાંધો ના હોય તો મારું એક સજેશન છે. હા હા, બોલ ને. આપણી જેટલી પણ કંપની છે એ બધી રાધાના નામે કરાવી દઈએ. ક્રિશ રાધાનો પતિ છે. એટલે મારા કહેવાનો મતલબ એ છે કે આપણી ગવર્મેન્ટ બિઝનેસ કરતી મહિલાઓને વધારે બેનિફિટ્સ આપે છે, આવું મેં સાંભળ્યું છે. અરે હા, યુ આર રાઈટ. આ વાત તો મારા ધ્યાનમાંથી જ નીકળી ગયેલી. હા, તો આપણે એમ કરી શકીએ ને, બંનેના નામ જોઈન્ટમાં એડ કરી શકીએ. ઇટ ઇઝ પોસિબલ. હા, આવું પણ કરી શકાય. ઠીક છે, તો પછી આ ડિસિઝન ફાઇનલ. આપણે આવું જ કરીએ. અરે હા, વાતોમાં ભૂલાઈ જ ગયું, તું કોઈ કામથી આવી હતી? હું કયા કામથી આવી હતી, હવે આને શું જવાબ આપું? હું તો ભૂલી જ ગઈ કે હું શું કામથી આવી હતી. જવા દો, મારે થોડું કામ છે. આને કહેવાય હેલ્યુસિનેશન, દિવા સ્વપ્ન. જુઓ, તમારે જોવા હોય એટલા સપના જુઓ. જેવો ક્રિશ ઘરે આવશે એટલે તમારા બધા જ સપના ચૂર ચૂર થઈ જશે. અને હા ભાભી, એક વાત કહેવાની તો રહી ગઈ. કઈ વાત? ગઈકાલે રાત્રે જ્યારે શું વાત કરો છો? હા ભાભી, મને તો લાગે છે એ પૈસાની બેગ લેવા જ આવેલી. પણ આ તો મને જોઈને બહાનું બનાવ્યું કે હું પાણી પીવા આવી હતી, પણ દરવાજો ખુલ્લો જોયો એટલે બંધ કર્યો. ઓહ, એમ વાત છે. અને હા ભાભી, જ્યારે રશ્મિ માસી અને નીલા ભાભી કુકર શોધવા ગયા હતા ને ત્યારે પણ મેં એમને ત્યાં જોયા. બહુ ટેન્શનમાં લાગતા હતા. મને લાગે છે કંઈક ગડબડ છે. પણ
કેવી ગડબડ? ભાભી એ તો હું પણ ક્યારનો વિચારું છું કે એનું વર્તન આવું શંકાસ્પદ કેમ હતું. એમણે છુપાવેલી પૈસાની બેગ ગાયબ છે અને એટલે જ એ ટેન્શનમાં છે. પણ આ હું શૌર્યભાઈને કેવી રીતે કહું? ભાભી શું વિચારો છો? કંઈ નહીં, તમે ચિંતા નહીં કરો. હું મારી રીતે જાણવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે ભાભી. સોરી મિસ્ટર ક્રિશ, હું એકચ્યુઅલી ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી ને, એટલે મને આવતા આટલું મોડું થયું. આઈ એમ રિયલી વેરી સોરી. ઓકે મેડમ, તમારે મને સોરી કહેવાની જરૂર નથી. આઈ નો યુ મસ્ટ બી બિઝી. ઉફ, આ નવા બિઝનેસમાં એકલું દોડવું ને, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કોઈ કામ હોય તો મને કહો, હું જઈને પતાવી આવું. થેન્ક યુ સો મચ. સાચું કહું તો મારું બર્ડન, મારી રિસ્પોન્સિબિલિટીઝ એવું બધું શેર કરવા માટે જ મેં તમને અપોઇન્ટ કર્યા છે. પણ આજે તમારો પહેલો દિવસ હતો ને, તો મને થયું કે હું ક્યાં તમને ડિસ્ટર્બ કરું. હું આ કંપનીને મારું 100% આપીશ. જ્યારે કોઈ નવો બિઝનેસ સેટઅપ થતો હોય ત્યારે મને કામ કરવાની બહુ મજા આવે છે. વાવ, ધેટ્સ ગ્રેટ. ઓ, ઓફિસ અવર્સ પૂરા થઈ ગયા છે. આપણે કાલે વાત કરી. બાય. હું અંદર આવી શકું છું મેડમ? હા, આવો ને. અરે હા, આ તો હું ભૂલી જ ગઈ હતી. જો, હા, સ્માર્ટફોન અને લેપટોપ છે. કેવા લાગ્યા? સરસ છે. આવી રીતે જોઈને ખબર પડી જાય જો બોક્સ ખાલી નીકળ્યું તો? એવું કેવી રીતે બને? આજના જમાનામાં બધું જ પોસિબલ છે. લાવ, ખોલીને જુઓ. તમે આજ મંગાવ્યું હતું ને? હા. પરફેક્ટ છે. ગમ્યું તમને? મારા ગમવા કે ના ગમવાથી શું ફરક પડે? પડે છે, ફરક પડે છે. કારણ કે આ બને તમારા માટે છે. પણ મારી પાસે મારો ફોન છે. સોરી ટુ સે મિસ્ટર ક્રિશ, પણ તમે મારી વાતનું ખોટું ના લગાડતા. આપણી કંપનીમાં આ સ્માર્ટફોન અને લેપટોપ આ બંનેની જરૂર પડવાની છે. અને આ મેં તમને કામ માટે આપ્યું છે. હવે તમે જ કહો, આપણું કામ સ્મૂથલી ચાલે તો આની જરૂર ના પડે? મારા કરતાં વધારે તો તમને ખબર હશે ને આની. પણ પહેલા જ દિવસે? ઠીક છે, તો જ્યારે તમે આને લેશો ને ત્યારે જ આપણે કામ શરૂ કરશું. કંપનીના ઈમેલ્સ, પ્રેઝન્ટેશન્સ, ઓનલાઈન મીટિંગ કશું જ આના વગર પોસિબલ નથી. ઠીક છે. થેન્ક યુ મેડમ. I already said you. I don't like sorry and thank you. આને ઓન કરીને જોઈ લો, આમાં સીન નાખેલું છે.
રાધા તું છે? આવો. શું થયું મીતા ફોઈ? તમે એટલા ટેન્શનમાં કેમ છો? કંઈ પ્રોબ્લેમ થયો છે? કંઈ પણ હોય તમે મને કહી શકો છો. ના ના, એવું કંઈ નથી. ફોઈ સોરી, મેં બહુ જ પ્રયત્ન કર્યા પણ ક્રિશે એ જ કહ્યું જેનો મને ડર હતો. ક્રિશ કિયારાને ત્યાં પૈસા આપી રાજીનામું આપવા ગયો છે. હવે આને કહું કે ના કહું? તારાથી શું છુપાવવાનું? સાંભળ, વાહ, એટલે બેગ તમે જ લઈ લીધી? હા, જેથી કોઈને ખબર ના પડે અને ક્રિશને કિયારાની કંપનીમાં નોકરી કરતા કોઈ રોકી ના શકે. આ તમે બહુ જ સારું કામ કર્યું ફોઈ. હવે તમે મને જે કહ્યું હતું ને એવું જ થશે. ક્રિશ કિયારાને ત્યાં કામ કરવા જશે અને પપ્પાનો બિઝનેસ બચી જશે. પણ એક પ્રોબ્લેમ થયો છે. કેવું પ્રોબ્લેમ? જે બેગ મેં તારા પપ્પાના રૂમ પાસેથી ઉઠાવી હતી ને, એ જઈને મેં ક્લાઉડ કિચનમાં છુપાવીને મૂકી દીધી અને કોઈ જોવે નહીં એવી રીતે મેં એના ઉપર એક વસ્તુ ઢાંકી દીધી. મેં બેગ તો ત્યાં જ મૂકી હતી અને પછી નીલા અને તારી મમ્મી ત્યાં કુકર શોધવા માટે આવ્યા હતા. મેં જ્યાં બેગ મૂકી હતી એ જ જગ્યાએથી નીલાએ કુકર કાઢ્યું. અરે બાપરે, શું વાત કરો છો? હા, બેગ ત્યાં હતી જ નહીં. હે ભગવાન! કોઈ હવે? ક્રિશ જ્યારે ઘરે આવશે ત્યારે કહેશે કે એણે બેગ તારા મમ્મી પપ્પાના રૂમની બહાર મૂકીને ગયો હતો. પછી બધાને સવાલ થશે કે 25 લાખ રૂપિયા ગયા ક્યાં? પૈસાની બેગ ગાયબ કેવી રીતે થઈ હશે? જો કોઈએ ચોર્યા હશે ને તો હું તો મરી જ જઈશ. જેવી રીતે તમે મને અને મારા મમ્મી પપ્પાને તડપાવ્યા છે ને, હવે તમારો વારો. કર્મોના ફળ તો અહીં જ ભોગવવા પડે છે મીતા ફોઈ. રિક્ષા અરે મિસ્ટર ક્રિશ, આવો ને, મારી ગાડીમાં બેસો, હું તમને ઘરે ડ્રોપ કરી દઉં. ના, ઇટ્સ ઓકે, હું મારી રીતે જતો રહીશ. સી મિસ્ટર ક્રિશ, આ સમયે અહીંયાથી ઓટો માટે બહુ ડિફિકલ્ટ છે. આવો બેસો, હું તમને ઘર સુધી ડ્રોપ કરી દઉં છું. પ્લીઝ આવો ને. રશ્મિ, ક્રિશ આવ્યો? ના, હજી સુધી નથી આવ્યા. કેમ? બીજા કોઈને ખબર પડે ને એ પેલા હું રાધાને અને ક્રિશને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. સરપ્રાઈઝ? ક્રિશ આવે ને એટલે હું એને કહીશ કે આવતીકાલે વકીલને બોલાવીને મારા તમામ બિઝનેસ હું તારા અને રાધાના નામે કરવા માંગુ છું. તમારો વિચાર તો ખૂબ જ સરસ છે, પણ આટલી ઉતાળ કરવાની શું જરૂર છે? આજે ક્રિશનો મૂડ સારો છે એટલે એકવાર એની સાથે હું વાત કરી લઉં તો આવતીકાલે વકીલ એની લીગલ પ્રોસિજર શરૂ કરી શકે. હા, એ તો છે જ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. ક્રિશ માની જાય તો એનાથી વિશેષ બીજું શું છે? રશ્મિ, આઈ એમ વેરી મચ એક્સાઇટેડ. ક્યારે ક્રિશ આવે અને
ક્યારે હું એની સાથે આ વાત કરું? ઓ ગોડ, ક્રિશ ઓફિસેથી નીકળી ગયો હશે. જિંદગીમાં પહેલી વાર મને આટલો ડર લાગી રહ્યો છે. ખબર નહીં ક્રિશને આવ્યા પછી શું થશે. એક મિનિટ મિસ્ટર ક્રિશ. આ શું છે? ઘરે જઈને જોઈ લેજો. જુઓ મેડમ, તમે મને લેપટોપ અને સ્માર્ટફોન આપ્યો એ હું સમજી શકું છું કે કામની વસ્તુઓ છે. આ બધું શું છે? ઇટ્સ અ પાર્ટ ઓફ અ પ્રોટોકોલ. ઘરે જઈને આરામથી જોજો, વિચાર કરજો, એટલે તમને સમજાઈ જશે. બાય, ટેક કેર. બાય. મને કંઈ સમજાતું નથી. કિયારા જે કંઈ પણ કરી રહી છે મારી સમજશક્તિની બહાર છે. ફિયા, તને ખબર છે આજનો દિવસ બહુ જ ઓસમ ગયો. અરે એ બધી વાતો પછી કરીશું. પહેલા તું મને એમ કે તારી ઓફિસ છૂટી ગઈ? હા, ક્યારની. ક્રિશ ક્યાં છે? જસ્ટ એને એના ઘરથી થોડા દૂર ડ્રોપ કર્યો છે. એ ચાલતું ચાલતું આવતો જ હશે. ઓ ગોડ. કેમ, શું થયું? અરે મેં તને કહ્યું હતું ને કે પેલી પૈસાની બેગ નથી મળી રહી. મેં બધે શોધી. અરે એ તું ટેન્શન ના લઈશ ને. જો તને કોઈ પૂછે ને તો એવું કહી દેજે તે બેગ જોઈ જ નથી. મને પેલા શૌર્યનો ડર લાગે છે. એ મારા ઉપર નજર રાખીને જ બેઠો હોય છે. શું વાત કરે છે? ક્યાંક એને તારી પર ડાઉટ તો નથી ને? મને પણ એવું જ લાગે છે. ગઈકાલે અડધી રાત્રે જ્યારે બધા સૂતા હતા ને ત્યારે હું પૈસાની બેગ લેવા ગઈ હતી. ત્યારે પણ ત્યાં શૌર્ય હતો. અને આજે મેં જ્યાં બેગ છુપાવી તે જોવા ગઈ ત્યારે પણ ત્યાં શૌર્ય હતો. ક્યાંક એને તને બેગ લેતા કે સંતાડતા જોઈ તો નહીં હોય ને? આઈ એમ નોટ શ્યોર. મેં બંને વખતે ચેક કરીને જ કામ કર્યું હતું. ડોન્ટ વરી ફિયા, એવું કંઈ જ નહીં થાય. તું જરા એવું ના દેખાડતી કે તને પૈસાની બેગ વિશે ખબર છે. સી, ટેક અ ડીપ બ્રેથ. તારું માઇન્ડ રિલેક્સ થઈ જશે. ઓકે. મીતા, ડીપ બ્રેથ. હા, ડીપ બ્રેથ. હે ભગવાન, કૃષ્ણ આવવાનો સમય થયો છે. મહેરબાની કરીને બધું સાચવી લેજો. ક્રિશભાઈ આવી ગયા? ના, હજી સુધી નથી આવ્યા. અમે પણ એની જ રાહ જોઈને બેઠા છીએ. શું વાત છે આરપી સર? આજે બહુ એક્સાઇટેડ લાગો છો. ક્રિશભાઈ તમારી વાત માની એટલે તમે ખુશ છો ને? ક્રિશને આવી જવા દે, ખબર પડી જશે. એટલે ક્રિશને માટે એક સરપ્રાઈઝ છે. શું વાત કરો છો? હું ક્રિશભાઈને પૂછી લઉં ક્યાં પહોંચ્યા. ક્યારે મને સ્માર્ટફોન અને લેપટોપ આપ્યું એ સમજાયું. હા, આ બધું શું છે? હા બોલ શૌર્ય. ક્રિશભાઈ ક્યાં છો તમે? અમે બધા તમારી ક્યારના રાહ જોઈ રહ્યા છીએ. બસ નાકે પહોંચી ગયો છું, 2 મિનિટમાં આવું. ઠીક છે ક્રિશભાઈ. સારું. ઘરે જઈને જો. ક્રિશભાઈ આવી ગયા છે. મેં જ્યારે ફોન કર્યો ત્યારે ઘરના રાકેશ પહોંચ્યા હતા. હા તો બસ 2 મિનિટમાં એ પહોંચવા જ જોઈએ.